એક જણ ઉભો ઉભો કે આનું કઈ ટાઈમ નથી જાતો. તેની ઘરવાળી સાંભળી ગઈ. હું કીધું ગુગુ ટાઈમ નથી જાતો, કંટાળો આવે. તક જો આ કપડાનો ઢીકલો પીડ્યો, ટાઈમ હું ન જાય. જો આ ધોકો પીડ્યો અહીંયા, આ હાબુનો ગોટો, ટાઈમ હું ન જાય. કપડા ધોઈ નાખો છો કે હું ધોઈ નાખું? આ હું ધોઈ નાખું સમજાય ને તો જ મેળ આવે. એને ધોવાનું કીધું છે એને. અને જ્યાં સુધી શક્તિના ઝપાટા ન લાગે ને ત્યાં સુધી કોઈ ધંધે સડતા નથી. જો અહીંયા પીઆઈ સાહેબ બેઠા છે, અમારા ગમારા સાહેબ. પોલીસ ખાતાને વધારે ખબર હોય અમુક વસ્તુ. અમુક વસ્તુ જ્ઞાનથી માનવાના જ નથી. બોલો, જો આ પોલીસ છે એ તો હવે સરકારે એક આખો યોજના કાઢી છે, સુરક્ષા સેતુ. પબ્લિક અને પોલીસનો સેતુ બંધાય. ભલે એ કરે પણ મને ગમતી વાત નથી. સરકારનું એટલે બધા આયોજકોનું એવું કેવું છે કે પોલીસની નજીક પબ્લિક આવવું જોઈએ. પબ્લિક છે એ પોલીસથી બીવી ન જોવે, તો એનથી બીવી જોવે, એરુથી જ બીવી જોવે, પોલીસથી ન બીવે. પોલીસથી બીવી જ જોવે. પોલીસની ગાડી નીકળે એટલે ખબર પડવી જ જોઈએ કે આવ્યું સોયત્રા કાઢ નાખે ડોહા. પોલીસ આમાં માવા છોડાય, પોલીસ આમી કોથળીયું કઢાય. જોવું જોઈએ ને. ખાખી છે આ દેશમાં, ખાખી અખાડા હે. ખાખીઓ આ દેશના સંત જ ખાખી પહેરે અને બીજું આ દેશની પોલીસ પહેરે સાહેબ. હા, એનો સિરતાજ અશોક સ્તંભ છે, રાષ્ટ્રમુદ્રા છે એનું સિરતાજ. આ પોલીસ અને મિલિટરીનું બેનું. હા, ભલે આ પછી કોઈ ખાતાવાળા પવિત્ર માણસ હોય બધા તો પૂજાપાઠ કરતા હોય, પણ ઘીરે ક્યાંય માળા લઈને ને ક્યાંય કડિયા રિવોલ્વર હોય ને માળાનો બેર ખોલી ન નીકળે. ચરી રામચંદ્ર કૃપાલુ સમાજ ભગત સમજી જાય ડોહા. આપણે અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. અધિકારી નરમ ન હોવો જોઈએ. એ પોલીસ સ્ટેશને જાય અને ઓલા ફડાક દી નામ સલામ મારે. હું મારા વિદ્યાર્થીઓને કહું કે તમારે સલામ કોકને મારવી છે કે બીજાને મરાવવી છે? હા, મારા અત્યારે માનો કે 1200 છોકરા છે સ્કૂલમાં. હું એને એ શીખું, નોકર થવું કે માલિક થવું છું. કાંઈ ન કરો, રોડે ઉભા રહો, રોડે જોયા કરો. સ્કૂલની અગાશીમાંથી વયા જાઓ, ન્યાલી હાઈવે જોયા કરો. જોયા કરીને એટલો જ વિચાર કરો કે આ દુનિયા બધી ક્યાં જાય છે, હું ક્યાં છું, મારે શું કરવું જોઈએ. આ 2-3 મુદ્દા સમજી જાય ને એટલે એને કોઈ દી તકલીફ ન પડે. તો એક છોકરે મને પૂછ્યું, મને કે તમે ભણતા તેથી શું કરતા હતા? મેં કહ્યું બેટા અમે જોયું છે ને એટલે અમે ગણ્યા વધારે. અમારી પાસે ડિગ્રી નથી પણ તમારા જેવા છોકરા અમારી પાસે ડિગ્રીઓ લે. અમે ડિગ્રી દઈએ કે બરાબર ને. એક છોકરાને સાહેબે પૂછ્યું, બોલ બેટા ઘટના ને દુર્ઘટનામાં ફેર શું? કે સાહેબ આખી નિશાળ ના છોકરાઓને રિસેસ પડી હોય, ગ્રાઉન્ડમાં રમતા હોય અને જોરથી ધરતીકંપનો ઝટકો આવે ને આખી સ્કૂલનું બિલ્ડિંગ બેસી જાય, આને ઘટના કહેવાય. કે દુર્ઘટના? કે એમાં તમે માસ્તરો જીવતા બહાર નીકળો એ દુર્ઘટના કહેવાય. આવા ગમે એટલું ભણે તો હું ફેર પડવાનો કે? અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. ડોક્ટર બીજી માં છે, એ એક સંતનો દરજ્જો છે. એ બીમારી દૂર કરે છે. આ સંતોય તે અંદર રહેલો બગાડ છે મનનો એ પણ દૂર કરે છે. ડોક્ટર એક ભગવાન જેવી વ્યક્તિ છે. એ કડક ન હોવા જોઈએ, એ નરમ હોવા જોઈએ. અમારે એક ડોક્ટર છે કડક છે. બોલો, કોઈને બાપુ દવા ન આપે, ગગલાવીને રૂપિયા લે. બોલો, જે આવે ને ઝડકી નાખ. શું આવ્યો છે સાવાજ? શું આવ્યો? શું થાય? કે સાહેબ ઘઉં વાળું ખાવું પેટમાં દુખે. હું કામ ઘઉં વાળું ખાવ છો? હા, નહીં ખાવાના ઘઉં. મકાઈ ખાવ, બાજરો ખાવ, ચણા ખાવ. લાવ 150 નીકળ, ઘઉં નહીં ખાવાના. એટલે ગગલાવી રૂપિયા લઈ લે. બીજો આવે, તને શું થાય? એ કે સાહેબ બસમાં બેહો ને શક્કર બહુ થાય. પણ હું કામ બસમાં ચડો છો? મરી ગયા છોટે હાથી વાળા. મિની ડોરમાં બેઠો, છોટે હાથીમાં બેઠો, ડંફરિયામાં ચડી જાઓ, બસમાં નહીં ચડતા. લે, સરકારે બનાવ્યું છે, બેસો ને ભાઈ. નહીં બેવાનું બસમાં, લાવ 150 નીકળ. એક જણો રોજ ચિત્ર જોવે.
અહીંયા નગરપતિ બેઠા છે એટલે વધારે મજા આવશે. તાળીઓથી વધાવો. તળાજાના પ્રથમ નાગરિક છે. સુરેન્દ્રસિંહમાં બહુ જૂના મિત્રો બધા. એક જણો રોજ આ ચિત્ર જોવે ને એકવાર રાજ્ય પાણી વાળતો હતો પાતું આ બાજુ વાડિયું ખરી ને શેત્રુજીને કાંઠે વાલો રોજ વાહળી વગાડે ઓલી કર ગોરખીના રીંગણા. અરે આનંદ બીજોય બાપુ આજે એ છે કે અહીંયા શમશાને પ્રોગ્રામ છે. અહીંયા હંમેશા માણસો રોવા જ આવતા હોય છે, પણ આ પહેલી ઘટના એવી છે કે અહીંયા જ્ઞાન પ્રાપ્ત કરવા આવે છે અને આનંદ કરવા આવ્યા છે. અને ત્રીજો આનંદ મને એ છે કે અમારા પોપટ માલધારીનો એક દાદો અહીંયા બેઠો છે. શું એણે ભક્તિ કરી છે કે શેત્રુજી બે કાંઠે હાલી જતી હોય અને એક ભોળો ભરવાડ ખાલી કૃષ્ણના ઠાકરના નામ ઉપર આમ પછડીનો ઘા કરે અને એની માથે બેસી જાય અને હાડા હાડ કરતો આ કાંઠે વહી આવતા હોય એટલે એનું ભજન કેવું હશે. એ દાદો અહીંયા બેઠા છે, એની દેરીને દર્શન કર્યા. પંચમુખ હનુમાન બેઠા છે, 5 નાથ બેઠા છે, એટલે મજા આવે. હું ગિરનાર બાપુ અમે ચડતા હતા તે ડોળી કરી એટલે ચડીએ કહીએ છીએ કે આપણે હાવ કાંઈ ગઢા નથી થઈ ગયા, પણ હવે સુવિધા હોય તો ખોટું હું તૂટવું એમ. ડોળી એ મેં પછી ઓલી 4 જણા વાળી 2 વાળી નહીં 2 વાળી ડોળીમાં બેસીને તો સરોવરના માત પિતા જેવા લાગી. એમાં નો બે લાગ્યા ભોચડું યાદ આવે એમ નહીં. હાવ બેવું તો બરાબર બેવું. ઓલી 4 જણા લઈ ને એ તો ખુરશી હોય અંદર ટેસ્ટથી બેઠા હોય ને 4 જણા લઈ એમાં આપણને બહુ ફાયદો થાય. શું કામ? એક તો આપણું રિહર્સલ થઈ જાય કે આપણને જેથી 4 જણા લેશે તેથી આપણે કેવા લાગશું એટલે એ થઈ જાય. એમાં ફેર એટલો હોય કે એમાં આપણે બેઠા નહીં હુતા હોઈશું એમ એટલે વધારે સુવિધા સારી છે એમ. આપણે હેઠે રૂ નાખ્યું છે એ ઉત્તરથી વીણ્યો હોય છે ઊભો ન થઈ જાય. ઉત્તરની દોરીથી વીટવે માથે કાપડ બાપડથી પેક કરી દે. ભૂલથી હલ્યો હોય તો લઈને ભૂલથી હલ્યો તો એમ. એક ભાઈના પત્ની ગુજરી ગયા ને બધા નીકળ્યા રામ બોલો ભાઈ રામ કે રામ રામ બોલો ભાઈ રામ તા કે રામ. એમણા જતા હતા ઝપટ કરીને ગામના શોખમાં લીમડો ને લીમડાની ડાળ નીચી એ ડાળ બેનના તાળવામાં ભટકાણી. સમજી ગયા ને આમ જો ખબર. અને પેલા તો બાપુ ડોક્ટરો હતા નહીં એટલે એમણે આમ જોઈ જોવે કે કઈ હા બા લેતા નથી, પણ મૂળ તાળવે જીવ સડી ગયેલું. હાવ ગુજરી ગયેલા નહીં પણ ઉતાવળા આવડા થઈ ગયેલા કે જલ્દી લે જાવ ઇસ ઢેર મેં રખા ક્યાં હે ઉપાડો હવે. એ તડાકો માથામાં બોલ્યો ને બેન ને જીવ હેઠો આવ્યો અને બેન વાહડા પકડીને બેઠા થઈ ગયા. ક્યાં લઈ જાવ મારા રોજ આવો. ભડોદીને હેઠું ઉતાર્યું, શેરી વળાવીને સજ કરો ને ઘીરે આવો ને પાછા ઘીરે લઈ ગયા. 15 વર્ષ જીવ્યા બોલો. 15 વર્ષ પછી પાછા બેન ગુજરી ગયા, પાછી એ જ રીતે સ્લીપિંગ કોર્સ નીકળી. રામ કે રામ રામ કે રામ. અમુક તો 80 વર્ષના રામ રણકારા કરતા જતા હતા એમના. તા ગામનો ચોક ને લીમડો આવ્યો તા તો એનો ધણી વાહડો લઈને ધોડ્યો. ઉભા રહ્યો ઉભા વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું ધીરે ધીરે કાઢો. આ પાછી ભટકા હે તો 15 વર્ષ ની થાય. આ કોઈ પ્રેમ છે ભલા માણસ? શું વાતું કરો છો?